તો અમદાવાદમાં છૂટાછવાયા સ્થળો પર તેજ વરસાદ, એસજી હાઈવે પર છૂટાછવાયા સ્થળો પર વરસાદ, પ્રહલાદનગર પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ, તો બોપલ, ઘુમા, શેલા, શીલજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. મણિનગર, વાડજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ, તો પ્રહલાદનગર, શ્યામલ, જોધપુર વિસ્તારમાં વરસાદ. અમદાવાદની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ચેતન બામણિયા જોડાઈ ચૂક્યા છે. જી ચેતન, અમદાવાદમાં ફરી એકવાર તોફાની વરસાદની શરૂઆત થઈ છે. આપ હાલ કયા વિસ્તારમાં છો ને ત્યાં કેવા પ્રકારની સ્થિતિ? હાલમાં અમદાવાદમાં જોઈ શકાય છે કે તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. હાલમાં જોઈ શકાય આ વિઝ્યુઅલ સિંધુ ભવન રોડના છે. સિંધુ ભવન રોડ ખાતે હાલમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદની તીવ્રતા ઓછી છે, પરંતુ જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. એક તરફ પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જોઈ શકાય છે કે આ અમદાવાદ એસજી હાઈવે અને એસપી રિંગ રોડને જોડતો મહત્વનો રોડ એટલે કે સિંધુ ભવન રોડ છે. સિંધુ ભવન રોડ પર એક તરફ તાજ સ્કાયલાઇન હોટલ આવેલી છે અને આ તરફના દ્રશ્યો દેખાડીશ હું. એસપી રિંગ રોડ તરફ દેખાડીશ કે આ એસપી રિંગ રોડ છે. એસપી રિંગ રોડથી ભારે વાહનો પસાર થતા હોય છે અને જે વાહનો હોય છે તે સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં જતા હોય, સૌરાષ્ટ્ર તરફ જતા જે વાહનો હોય છે તે મોટી સંખ્યામાં એસપી રિંગ રોડનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત બોપલ, શીલા, શીલજ, આંબલી ગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં જવા માટે પણ મોટી સંખ્યામાં વાહન ચાલકો એસપી રિંગ રોડનો ઉપયોગ કરતા હોય છે. આમ એસપી રિંગ રોડ છે તે અમદાવાદ શહેરની સમગ્ર ત્રિજ્યામાં ફેલાયેલો આ એક મહત્વનો હાઈવે છે. તે વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને જે માહિતી છે તે અનુસાર બોપલ, શેલા, શીલજ, આંબલી સહિતના જે પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત પ્રહલાદનગર, મેમનગર, પકવાન 4 રસ્તા સહિતના જે નારણપુરા સહિતના પશ્ચિમના વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ છે તે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હાલમાં અહીં જ્યાં હાલમાં જે સિંધુ ભવન રોડ છે ત્યાં ધોધમાર નહીં પણ ઓછો ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પવન ફૂંકાઈ રહ્યો છે. ગતિ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. આમ કહી શકાય કે વરસાદને કારણે અમદાવાદમાં જે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. જો વાહનોની વાત કરવામાં આવે તો હાલમાં વરસાદ અને પવનને કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક છે તે ધીમે પસાર થઈ રહ્યો છે. પરંતુ આખી રાત જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર જો ભારે કે અતિ ભારે વરસાદ પડશે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ ફરી એકવાર પાણી ભરાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. જી ચેતન, આભાર સમગ્ર માહિતી બદલ. હવામાન વિભાગની આગાહી બાદ હાલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે પકવાન 4 રસ્તાથી આ તરફ જે રોડ જાય છે તે એસપી રિંગ રોડ સહિતના બોપલ, શેલા, શીલજ વિસ્તારને જોડતો આ અત્યંત મહત્વનો સિંધુ ભવન રોડ છે. સિંધુ ભવન રોડ પાસે જ્યાં સિંધુ ભવન રોડની શરૂઆત થાય છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની સીધી અસર ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે. જે વાહનો છે તેમની ગતિ હાલમાં મર્યાદિત થઈ છે. ધીરે વાહન વ્યવહાર જે છે વાહનો છે તે ચાલી રહ્યા છે. તેની બીજી તરફ હું દેખાડીશ કે આ તરફનો જે આ રસ્તો છે તે જજીસ બંગલા તરફ જાય છે અને આગળ જઈને શિવરંજની તરફ જાય છે. આમ કહી શકાય કે હાલમાં પકવાન 4 રસ્તા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ શિવરંજની તરફના દ્રશ્ય જોઈ શકાય છે કે આ જે રોડ છે જજીસ બંગલો થઈ, માનસી સર્કલ થઈ અને શિવરંજની તરફ જાય છે. હાલમાં અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની ક્યાંક ને ક્યાંક અસર જનજીવન પર પણ પડી રહી છે અને વાહન વ્યવહાર પણ પડી રહી છે. હાલમાં વરસાદને કારણે જે આ હાઈવે છે ત્યાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને આ વિઝિબિલિટી ઓછી થઈ જતાં જે વાહનો છે તે ઓછી ગતિએ ચાલી રહ્યા છે. જો વરસાદની વાત કરવામાં આવે તો આજે 31 જુલાઈ અને આવતીકાલે 1 ઓગસ્ટ
ના દિવસે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને લઈને આવતીકાલે શાળા કોલેજ પણ બંધ રાખવાનો જે જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। પશ્ચિમના વિસ્તાર અને પૂર્વના વિસ્તાર અમદાવાદમાં બંને વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો પૂર્વની વાત કરવામાં આવે તો સરસપુર, ઇન્ડિયા કોલોની, બાપુનગર, રખિયાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। મણિનગર અને વસ્ત્રાલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અને પશ્ચિમની વાત કરવામાં આવે તો બોપલ, ઘુમા, કર્ણાવતી ક્લબ, શેલા, સિલજ, પ્રહલાદનગર સહિતના જે પૂર્વના વિસ્તારો છે, માણેકબાગ છે, ત્યાં પણ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આમ કહી શકાય કે જો આ જ તીવ્રતાથી ધોધમાર વરસાદ વરસશે તો જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે। અને વરસાદી પાણીના નિકાલ માટે હાલમાં અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર કાર્યરત જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। વાત કરીએ વરસાદની। ઔરંગા નદીના પાણીએ વલસાડની ફરી વધારી છે મુશ્કેલી। નદીના કાંઠા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ભરાવાની શરૂઆત। કૈલાશ રોડ પર ફરી વળ્યા છે ઔરંગા નદીના પાણી। ઔરંગા નદીના પાણીથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે। તો વલસાડની ઔરંગા નદીના પાણીએ વલસાડની ફરી ચિંતા વધારી છે। નદીના કાંઠા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ છે। કૈલાશ રોડ પર પાણી ફરી વળતા ઔરંગા નદીના પાણી ઔરંગાના જે પાણી છે તે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે। તો વલસાડમાં બરફની ફેક્ટરીમાં ઘૂસ્યા ઔરંગા નદીના પાણી। ઔરંગા નદીના પાણી ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો વલસાડમાં બરફની આ જે ફેક્ટરી છે તેમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદને પગલે આ સ્થિતિ સર્જાઈ છે। ઔરંગા નદીના પાણી ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો 20 જિલ્લામાં રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પાટણ, દાહોદ જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહીસાગર, પંચમહાલ જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી। વડોદરા, આણંદ જિલ્લામાં રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, ભરૂચ જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો નર્મદા, સુરત જિલ્લામાં રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી, નવસારી જિલ્લામાં રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી। ડાંગ, વલસાડ જિલ્લામાં રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભારે વરસાદની આગાહીને પગલે અનેક શહેરોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ગઈકાલ રાતથી જ ભારે વરસાદ અનેક શહેરોમાં વરસી રહ્યો છે। ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નર્મદા, સુરત જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તાપી, નવસારી જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ડાંગ, વલસાડ જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વરસાદની સ્થિતિને કારણે ભારે વરસાદની સ્થિતિને પગલે આવતીકાલે શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે। અનેક શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, આણંદ જિલ્લામાં પણ રાત્રે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે। તો વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નજર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે પહોંચ્યા SEOC, રાજ્ય વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો। કાલે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। રેડ એલર્ટવાળા જિલ્લામાં કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે।
તો વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સતત નજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે એસઈઓસી પહોંચ્યા. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો. કાલે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. તો સંવાદદાતા કલ્પેશ રાવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી કલ્પેશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ સતત વરસાદની સ્થિતિ પર નજર છે. શું માહિતી? મુખ્યમંત્રી અચાનક રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાંથી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો. ખાસ કરીને આવતીકાલે 10 જિલ્લામાં જે રેડ એલર્ટ છે, આ જે રેડ એલર્ટ વાળા 10 જિલ્લાના જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી અને સતર્ક રહેવા સૂચના પણ આપી. સાથે જ અમદાવાદ, નવસારી અને સુરતમાં બે આર્મીની કોલમ જે છે એ જરૂર જણાય તંત્રની મદદ માટે તૈનાત રહેશે એ પ્રકારની વાત પણ કરવામાં આવી છે. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈનાત છે. ગમે ત્યારે એરલિફ્ટિંગની પરિસ્થિતિ સર્જાય તો ત્યાંથી તરત મદદ માટે લઈ શકાય એ પ્રકારની પણ આયોજન કરવામાં આવેલું છે. રાજ્યના 201 તાલુકામાં આજે વરસાદ નોંધાયો હતો અને મોસમનો અત્યાર સુધી 61.50% વરસાદ નોંધાયો છે. આવતીકાલે જ્યાં વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવા માટે અને આગામી તમામ પ્રકારના પગલાં ભરવાના આયોજનના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય સચિવ પણ હાજર હતા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ હાજર હતા અને રાહત કમિશનર પણ આ જ્યારે સમીક્ષા થઈ ત્યારે હાજર હતા. જી કલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પણ વરસાદ. ડોલવણ અને આસપાસના ગામમાં વરસાદી ઝાપટા. કોડિયાવાડ વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો ભારે વરસાદની આગાહીને પગલે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. તોફાની વરસાદની શરૂઆત થઈ છે. ડોલવણ અને આસપાસના જે ગામ છે ત્યાં વરસાદની શરૂઆત થઈ છે. કોડિયાવાડ વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તોફાની વરસાદની અનેક શહેરોમાં શરૂઆત થઈ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. ડોલવણ અને આસપાસના જે ગામ છે ત્યાં પણ તોફાની વરસાદની શરૂઆત થઈ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કોડિયાવાડ વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો પ્રશાસન પર સતત નજર રાખી રહ્યું છે. તમામ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ કરીને